લોકોનો આક્રોશ છે કે આખા જિલ્લામાં રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નહીં હોવાને કારણે યુવાનોને રોજગાર માટે દર ભટકવું પડે છે। અનેક એવા માલપુર ને એવા વિસ્તારો છે કે જ્યાં તાલુકા કક્ષાએ કોલેજની વ્યવસ્થા નહીં હોવાને કારણે દીકરા દીકરીઓને ભણવામાં પણ મુશ્કેલી પડે છે। મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, પાણી પીવાનું ના મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે એવી સ્થિતિનું નિર્માણ છે। ચારે બાજુ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે, વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર છે, ચારે તરફ લૂંટ ચાલે છે। ગઈકાલે તમે જોયું હશે કે રાજ્યના મુખ્યમંત્રીએ દેશના પરિવહન ને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કહેવું પડ્યું, ગડકરીજીને, કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ટેક્સ આપે છે, તેમ છતાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, ખેડૂતો દેવાદાર થયા છે, ખેડૂતો આર્થિક રીતે તકલીફમાં હોવાને કારણે સરકાર પાસે જે પેકેજના નામે પડીકું જાહેર થયું એની સામે આક્રોશ વ્યક્ત કરે છે। રોજગારની તક નથી, શિક્ષણની વ્યવસ્થાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો આ યાત્રામાં પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે। ગઈકાલે જોયું હશે કે એક શાળાના બાળકોએ કીધું કે આખા અઠવાડિયા દરમિયાન જે મધ્યાહન ભોજનમાં ભોજન મળે છે એમાં એક પણ દિવસ એને શાકભાજી આપવામાં નથી આવતી। કરોડો રૂપિયા આપણે દર વર્ષે ખર્ચીએ છીએ, કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ્યા પછી ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને કારણે એ બાળકોના પેટમાં શાકભાજી નથી પહોંચતી, એક રોટી પણ આખા અઠવાડિયામાં એમને નસીબ નથી થતી। અને એટલા જ માટે આજે ગુજરાતનું આપણા સૌના માટે એક સૌથી શરમજનક બાબત છે કે ગુજરાતમાં 50% જેટલા બાળકો કુપોષિત જોવા મળે છે। ત્યારે 30 વર્ષના શાસન પછી પણ જો સરકાર બાળકોને મધ્યાહન ભોજનમાં પૂરતું સારું ભોજન ના આપી શકતી હોય તો આનાથી ફેલ સરકાર બીજી કહેવાય નહીં। આ જનાક્રોશ યાત્રાની શરૂઆત થઈ, તમે જોયું હશે કે દારૂ ને ડ્રગ્સની જે બધી વધી છે, આ યાત્રાની શરૂઆતને તો હજુ આ એક અઠવાડિયું પણ નથી થયું, પણ દારૂ ને ડ્રગ્સના બુટલેગરો ભૂગર્ભમાં જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે બુટલેગરોને હપ્તાખોર પોલીસ છે, સરકારમાં બેઠેલા લોકો હપ્તા લઈ રહ્યા છે, બધા ખુલ્લા પડી રહ્યા છે। હજુ તો આ જન આક્રોશ યાત્રાને એક અઠવાડિયું પણ નથી થયું, પણ સરકારે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લાભો જાહેર કરવા